નમસ્કાર, વિડીયો ગુજરાતીના જ્યોતિષ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, વર્ષ 2026 કેવું રહેશે તેને લઈને સૌના મનમાં ઉત્સુકતા રહે છે અને આ માટે લોકો વાર્ષિક રાશિફળ પર જરૂર નજર કરે છે. તો આવો જાણીએ મીન રાશિના જાતકો માટે કેવું રહેશે 2026 નું વાર્ષિક રાશિફળ. ચંદ્ર રાશિ અનુસાર ગુરુ 2026 માં મીન રાશિની કુંડળીના ચોથા ભાવમાં, પછી જૂનથી પાંચમા ભાવમાં અને અંતે આ વર્ષે છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. ચોથો ભાવ સુખ, શાંતિ અને ગ્રસ્ત જીવન અને સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે. પાંચમો ભાવ બાળકો, પ્રેમ અને શિક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે છઠ્ઠો ભાવ બીમારી, શત્રુ અને દેવાનું પ્રતિનિધિત્વ કરે છે. શનિ આખા વર્ષ દરમિયાન તમારી કુંડળીના પહેલા ભાવમાં રહેશે, જ્યારે રાહુ અને કેતુ અનુક્રમે 12મા અને છઠ્ઠા ભાવમાં રહેશે. હાલમાં શનિની સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તો ચાલો જાણીએ મીન રાશિનું કેવું રહેશે વાર્ષિક રાશિફળ. વર્ષ 2026 મુજબ મીન રાશિની નોકરી, વેપાર અને અભ્યાસ. નોકરીની દ્રષ્ટિએ કેતુ મોટેભાગે છઠ્ઠા ભાવમાં રહેશે, તેથી પ્રામાણિકતા અને સમયસર કામ પૂરું કરવાથી તમારા ઉપરી અધિકારીઓના નજરમાં તમારી સારી છબી બનાવવામાં મદદ મળશે. જો તમે મે મહિનાના અંત સુધી કામ પર સખત મહેનત કરશો તો આવનારા વર્ષે સ્વર્ણ રહેશે. પાંચમા ભાવમાં ગુરુ તમારી નોકરીની સ્થિતિને વધુ મજબૂત બનાવશે અને તમારી આવકમાં વધારો કરશે. પ્રમોશનની શક્યતાઓ પણ છે. આ વર્ષે નવા કાર્યના માર્ગ નવાથી ફળદાયી સાબિત થશે. વ્યવસાય. લગ્નના 10મા ભાવ પર શનિની દ્રષ્ટિ જે કાર્યનું પ્રતિનિધિત્વ કરે છે અને 7મો ભાવ જે વૈવાહિક જીવન અને વ્યવસાયનું પ્રતિનિધિત્વ કરે છે. મંદી ધીમી કામગીરી તરફ દોડી શકે છે અને ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે તમને વધુ સમય અને સખત મહેનતની જરૂર પડશે. તમારે કોઈ પણ જોખમ લેવાનું ટાળવું જોઈએ. જો તમે મે સુધી સખત મહેનત કરશો તો જૂનમાં સારો સમય શરૂ થશે. તમે સારા સોદા મેળવી શકો છો. જૂનથી ગુરુ સહાયક રહેશે. શિક્ષણ. ચોથા અને પાંચમા ભાવમાં ગુરુ તમારા અભ્યાસમાં તમને મદદ કરવાનું ચાલુ રાખશે. પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાયિક અભ્યાસક્રમો લેતા વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરશે. જો કે તમારે તમારા શિક્ષણમાં સુધારો કરવા માટે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર પડશે, કારણ કે શનિ અને રાહુની સ્થિતિ સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની રહી છે. તેથી હવેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહો. વર્ષ 2026 મુજબ મીન રાશિનું દાંપત્ય, પરિવાર અને લવ લાઈફ. પરિવારની દ્રષ્ટિએ જોવા જઈએ તો મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ચોથા ભાવમાં ગુરુના સ્થાનને કારણે પારિવારિક વાતાવરણ સ્થિર રહેશે. જો કે શનિ તમને ગુસ્સો કરી શકે છે અથવા હઠીલા બનાવી શકે છે. તેથી જો કોઈ કૌટુંબિક સમસ્યા ઊભી થાય તો તમે ગુનેગાર બનશો. વર્ષના ઉત્તરાર્ધમાં બીજા ભાવમાં ગુરુનું દ્રષ્ટિકોણ શુભ ઘટનાઓનું સર્જન કરશે અને સંબંધોને મજબૂત બનાવશે. વૈવાહિક જીવન. વૈવાહિક જીવન માટે વર્ષ થોડું નબળું રહી શકે છે, કારણ કે 7મા ભાવમાં શનિની દ્રષ્ટિ આખા વર્ષ દરમિયાન ક્ષિતિજ પણ રહેશે. નાની બાબતોને મોટા મુદ્દાઓમાં ફેરવવા ન દો. સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવો અને જીત કરવાનું ટાળો. બીજી બાજુ જૂન અને ઓક્ટોબર વચ્ચેનો સમયગાળો લગ્ન અને સગાઈ માટે ખૂબ જ સારો રહેશે. આ સમય દરમિયાન પાંચમા ભાવમાં ગુરુ લગ્ન ગોઠવવા તમને મદદ કરશે. બાળકો. તમારા બાળકો વિશે ખાતરી રાખો, કારણ કે ચોથા અને પાંચમા ભાવમાં ગુરુ તેમના સ્વાસ્થ્ય અને કરિયરમાં મદદ કરી શકે છે. જો કે નવ દંપતીઓને સંતાન પ્રાપ્તિમાં થોડો વિલંબ થઈ શકે છે. લવ લાઈફ. જો તમે પ્રેમમાં નથી તો પાંચમા ભાવમાં ગુરુનું સ્થાન સૂચવે છે કે તમે કોઈ એવી વ્યક્તિ મળશે જે ખરેખર પ્રેમમાં છે અને તમારા તરફ આકર્ષાય છે. આ વર્ષે રોમેન્ટિક સંબંધો માટે ખૂબ જ અનુકૂળ રહેશે. કોઈ પણ ગેરસમજ દૂર થશે. જૂન અને ઓક્ટોબર વચ્ચેનો સમયગાળો લગ્ન કરવા માટે સારો છે. વર્ષ 2026 મુજબ મીન રાશિનું આર્થિક પરિસ્થિતિ અને રોકાણ. આવકની દ્રષ્ટિએ નફા ઘરના સ્વામી શનિનું લગ્ન ભાવ એટલે કે પ્રથમ ભાવમાં ગોચર આવકમાં કોઈ અવરોધ ઉભા કરશે નહીં. ગુરુનું ગોચર પાંચમા ભાવમાં ગોચર આવક ઘર પર અસર કરશે અને જૂનથી આવક વધવા માંડશે. જો કે તમે બચત કરવામાં સફળ થશો, તેથી આવકની દ્રષ્ટિએ આ વર્ષ સરેરાશ ગણી શકાય છે. રોકાણ. રિયલ એસ્ટેટ, જમીન અને સ્થાવર મિલકતમાં રોકાણ કરવું શ્રેષ્ઠ સાબિત થશે. જો કે સોનું ખરીદવું પણ શુભ રહેશે. જો તમારી પાસે જોખમ લેવાની ક્ષમતા હોય તો શેર બજારમાં રોકાણ કરો. આયોજન. વર્ષની શરૂઆતથી તમારે બચત અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે, નહીંતર તમારી નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે. આ પ્રાપ્ત કરવા માટે તમારે તમારા કાર્ય પ્રત્યે ગંભીર રહેવાની જરૂર પડશે. વર્ષ 2026 મુજબ મીન રાશિવાળાનું આરોગ્ય. સ્વાસ્થ્ય દ્રષ્ટિએ જોવા જઈએ તો લગ્નમાં શનિ અને 12મા ભાવમાં રાહુ તમારા શ્વાસને બગાડી શકે છે. આનાથી વાત, દોષ, પેટ સંબંધિત સમસ્યાઓ, કબજિયાત, ગેસ, સુસ્તી અને થાકની ફરિયાદ પણ થઈ શકે છે. સાવધાની. પેટ, છાતી, અંતરા, બેચેની અથવા પીઠ કે પગના નીચેના ભાગને લગતી લાંબી ફરિયાદો ધરાવતા લોકોએ બેદરકારી ટાળવી જોઈએ. તેમને પોતાના આહાર પર કડક નિયંત્રણ રાખવું પડશે. તમને સલાહ છે કે સારો આહાર અને દિનચર્યા રાખો. બેદરકારી તમને મોંઘી પડી શકે છે. દરરોજ ઓછામાં ઓછી 15 મિનિટ વોક કરો. વર્ષ 2026 માં મીન રાશિ માટે જ્યોતિષ ઉપાય.
11મી તારીખે શનિવાર સાંજે પડછાયો દાન કરો અને તે પીપળાના ઝાડના મૂળમાં તલના તેલથી દીવો પ્રગટાવો. ઉપરાંત ગુરુવારે કેળાના ઝાડમાં મૂળમાં દૂધ અર્પણ કરો. રત્ન તમારી રાશિનો રત્ન પુખરાજ છે. તમે જ્યોતિષની સલાહ પર પુખરાજ પહેરી શકો છો. ધાતુ તમે તમારા ગળામાં સોનું પહેરી શકો છો. લકી નંબર ભલે તમારો ભાગ્યશાળી અંક 3 છે. આ વર્ષે 7, 9, 12 અને 15 પણ તમારા માટે શુભ માનવામાં આવશે. લકી રંગ આ વર્ષે લીલો, પીળો, લાલ અને નારંગી તમારા માટે શુભ છે. અમે તમને મોટાભાગે પીળા કપડાં પહેરવાની સલાહ આપીએ છીએ. લકી મંત્ર તમારા માટે લકી મંત્ર રહેશે ઓમ બ્રીમ બૃહસ્પતિ નમઃ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. લકી દિવસ તમારો લકી દિવસ ગુરુવાર છે અને તમારે ગુરુવારે ઉપવાસ કરવો જોઈએ. સાવધાની તમારે ગુસ્સો અને જીતને બાજુ પર મૂકીને તમારા જીવનસાથીની લાગણીઓ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. તમારા પરિવાર પ્રત્યે જવાબદાર બનો. તો મિત્રો આ હતું વર્ષ 2026 નું મીન રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ. જો મિત્રો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો. અને આ રાશિફળ વિશે તમારે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલો. અમે તમારા પ્રશ્નોના જવાબ જરૂર આપીશું. અને હા, બીજા આવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પર ભૂલશો નહીં.